હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે અમુક એવી કિચન ટિપ્સ શેર કરીશ જે દરેક મહિલાઓને ખૂબ જ કામ આવશે. તેમાં સૌથી પહેલી કિચન ટિપ્સમાં આપણે આ રીતે એક્સપાયર થઈ ગયેલ દવા લઈ લેશું. આપણા બધાના ઘરમાં આ રીતે એક્સપાયર થઈ ગયેલ દવાઈઓ વધતી હોય છે અને એ ગોળીઓને આપણે ફેંકી દેતા હોઈએ છીએ. તેના માટે એક ગ્લાસમાં પાણી ભરી લેવાનું છે અને જે આપણી દવા નકામી હોય ઘરમાં તે ગોળીઓને આ રીતે પાણીમાં પલાળી દેવાની. 5 મિનિટ સુધી આપણે તેને પલાળીને સાઈડમાં રાખી દેશું. ત્યાં સુધીમાં આપણે બીજી દવાની ટિપ્સ જોઈ લેશું. તેના માટે આ રીતે આપણે મિક્સર જાર લઈ લેવાનું છે. મિક્સર જારનો ઉપયોગ વારંવાર થતો હોવાથી તેની બ્લેડની ધાર ઓછી થઈ જાય છે. તો જે આપણું આ રીતનું દવાનું રેપર હોય તેને કાતરની મદદથી કટ કરી લેવાનું અને તેના નાના ટુકડા કરી અને મિક્સર જારમાં ઉમેરી દેવાના છે. આ રીતે જેટલા પણ દવાના નકામા કાગળ હોય તે બધા જ મિક્સર જારમાં નાના ટુકડા કરી અને નાખી દેવાના અને ત્યાર પછી તેનું ઢાંકણ ઢાંકી અને એક વખત આપણે મિક્સરમાં તેને ફેરવી લેવાનું. તેનાથી આપણી મિક્સર જારની બ્લેડ છે તે ખૂબ જ સરસ ધારદાર થઈ જશે. તમને આ ટિપ્સ ખબર ન હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. મેં ટ્રાય કરેલી છે. મિક્સરની બ્લેડ ખૂબ જ સરસ ધારદાર થઈ ગઈ છે. એક જ વખત માત્ર આ રીતે મિક્સર જારમાં તેને ફેરવી લેવાનું. ત્યાર પછી હવે 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. પાણીમાં આપણે જે ગોળી પલાળીને રાખેલી હતી તે એકદમ સરસ ઓગળી ગઈ છે. ચમચીથી પાણીને આ રીતે હલાવી લેશું. હવે આ દવાવાળા પાણીને આપણે ઘરમાં રહેલા કોઈ પણ છોડમાં રેડી દેવાનું છે. જેમ કે એલોવેરા હોય, ગુલાબ હોય કે આપણે કોઈ પણ બીજું ઝાડ ઘરમાં વાવેલું હોય તેમાં દવાવાળું પાણી રેડી દેવાથી ઘણી વખત આપણા ઝાડમાં જીવાત થઈ જતી હોય છે. આ પાણી રેડવાથી જીવાતનો નાશ થઈ જશે અને છોડ બિલકુલ ખરાબ નહીં થાય. બીજી ટિપ્સમાં આપણા બધાના ઘરમાં આ રીતે સિંક હોય છે. સિંકનો પાઇપ ગટરની સાથે જોઈન્ટ હોય છે તો તેમાં પણ ઘણી બધી જીવાત થઈ જતી હોય છે. દવાનું પાણી તેમાં રેડી દેવાથી સિંકમાં પણ જે પણ જીવાત હશે તેનો નાશ થઈ જશે અને તેમાં વાસ પણ નહીં આવે. ત્યાર પછીની કિચન ટિપ્સ જોઈએ તો તેના માટે આપણે મીઠા લીમડાને લાંબો સમય સુધી કઈ રીતે સ્ટોર કરવું તે જોશું. મીઠા લીમડાને આ રીતે ન્યૂઝપેપર ઉપર રાખી અને તેને વીંટી દેવાનું. આ રીતે ન્યૂઝપેપરમાં તમે લીમડો સ્ટોર કરશો તો 8 થી 10 દિવસ સુધી તે એવો ને એવો રહેશે. અથવા તમારે જો ડાળખી સોતો ના રાખવો હોય તો આ રીતે એક એક ડાળખીના પાનને અલગ કરી લેવાના. ડાળખીમાંથી લીમડાના પાનને અલગ કરી દેશું તો પણ લીમડો 8 થી 10 દિવસ સુધી એવો ને એવો રહેશે. ન્યૂઝપેપરમાં આ રીતે બધા પાન નાખી અને તેનું પછી આપણે પડીકું વાળી લેવાનું અને ત્યાર પછી તેની ઉપર એક રબર બેન્ડ લગાવી દેવાનું. આ રીતે પણ લીમડાને 8 થી 10 દિવસ સુધી એકદમ સરસ લીલોછમ જેવો રાખી શકાય છે. તેને ફ્રીજમાં આ રીતે રાખી દેવાનું. તમારો લીમડો બિલકુલ ખરાબ નહીં થાય. ત્યાર પછી ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે ડુંગળી સુધારેલી હોય અને તેને ફ્રીજમાં રાખી દીધી હોય છે. આપણે તેને ઢાંકતા ભૂલી જઈએ અને આખા ફ્રીજમાં ડુંગળીની વાસ બેસી જાય છે. તેના માટે શું કરવાનું છે તે જોઈ લઈએ. ફરી પાછું આ રીતે એક ન્યૂઝપેપર લઈ લેવાનું છે. એક વાટકામાં પાણી લઈ લેવાનું. ન્યૂઝપેપરને આ રીતે પાણીમાં પલાળી અને કાઢી લેવાનું. એ જ પાણીમાં ફરી પાછું બીજું ન્યૂઝપેપર પલાળવાનું. બંને ન્યૂઝપેપરને આ રીતે વધારાનું પાણી હોય તે નિતાળી અને કાઢી લેવાના અને વાટકાનું પાણી હવે ફેંકી દેશું. એ જ વાટકામાં બંને ન્યૂઝપેપરને આ રીતે રાખી દેવાના અને હવે આ વાટકાને આપણે ફ્રીજમાં રાખી દેવાનું છે. 2 કલાક સુધી તમે આ રીતે વાટકો ફ્રીજમાં રાખી દેશો એટલે ડુંગળીની જે પણ વાસ હશે તે બધી જ વહી જશે. ત્યાર પછી ડુંગળીની ફરી પાછી એક નવી ટિપ્સ જોશું. તેના માટે ડુંગળીના ફોતરા કાઢી લેશું. આ ટિપ્સ આપણે ઘરમાંથી ગરોળી ભગાડવા માટે કરી રહ્યા છીએ. જ્યાં પણ તમને ગરોળી દેખાય તેના માટેનો આ ઉપાય છે. આ ટિપ્સ તમે ટ્રાય કરશો એટલે ઘરમાં બિલકુલ ગરોળી નહીં આવે. વધારે પડતી ગરોળી આપણે કિચનમાં જોવા મળતી હોય છે. ડુંગળીની છાલ ઉતારી લીધા પછી ડુંગળીના એક એક પડને હાથેથી આ રીતે અલગ કરી લેવાના. ડુંગળીને સુધારવાની નથી. એક એક કરી અને બધા પડને હાથેથી આપણે આ રીતે અલગ કરી દેવાના અને ત્યાર પછી આપણે એક સોય દોરો લઈ લેવાનો છે. હવે એક એક કરી અને બધા જ ડુંગળીના પડને આપણે આ રીતે દોરામાં પરોવી દેવાના છે. કોઈ એક જગ્યાએ જો તમને ગરોળી દેખાતી હોય તો તમે આ રીતે તેને દૂર કરી શકો છો. અથવા જો ઘરમાં બધી જગ્યાએ તમને ગરોળી દેખાતી હોય તો તેના માટે તમારે ડુંગળીનો રસ તૈયાર કરી લેવાનો છે અને ડુંગળીના રસને સ્પ્રે બોટલમાં ભરી અને જ્યાં પણ ગરોળી દેખાય ત્યાં સ્પ્રે કરી દેવાનું. ડુંગળીની વાસથી ગરોળી બિલકુલ નહીં આવે.
હવે ડુંગળીવાળા દોરાને આ રીતે જ્યાં પણ તમને એવું લાગે કે ગરોળી વધારે પડતી દેખાતી હોય ત્યાં તેને બાંધી દેવાનું. ઘરમાં ઘણી વખત કબાટની પાછળ, બેડની પાછળ, સોફા પાછળ બધે જ ગરોળી દેખાતી હોય છે, તો ત્યાં તમે આ રીતે ડુંગળીને લટકાવી પણ શકો છો અને ડુંગળીનો સ્પ્રે પણ છાંટી શકો છો. ત્યાર પછીની ટિપ્સ જોઈએ તો આપણા ઘરમાં જ્યારે હોય ત્યારે આ રીતે કંઈ ને કંઈ વસ્તુ ઢોરાઈ જતી હોય, ક્યારેક દૂધ તો ક્યારેક ચા. અને જેના ઘરમાં નાના બાળકો હોય એ તો આ રીતે વારંવાર થોડી થોડી વસ્તુ ઢોરતા જ હોય છે. આપણે વારંવાર પોતા લગાવવા પડે છે. વારંવાર પોતું ન કરવું પડે તેના માટે આપણે શું કરવાનું, આ રીતે એક ન્યૂઝપેપર લઈ લેવાનું. જ્યાં પણ આ રીતે થોડી ઘણી વસ્તુ ઢોરાણી હોય તેની ઉપર ન્યૂઝપેપર રાખી દેવાનું અને 2 મિનિટ સુધી તેને આમનામ રહેવા દેવાનું. 2 મિનિટમાં ન્યૂઝપેપર છે તે આપણે જે પણ વસ્તુ ઢોરાણી હશે તે બધું જ એબ્ઝોર્બ કરી લે છે. તમે જોઈ શકશો ન્યૂઝપેપર આપણું આખું જ પલળી ગયું છે. હવે તેને બેવડું કરી અને આ રીતે આપણે સાફ કરી લેવાનું છે. હું આ જ રીતે ન્યૂઝપેપરનો યુઝ કરું છું. દિવસમાં 10 વખત એવું બનતું હોય છે કે ઘરમાં આ રીતે કોઈને કોઈ વસ્તુ ઢોરાય છે, તો આપણે વારંવાર પોતામાં સાબુ દેવો, વારંવાર તેને પાણીથી ધોઈ અને પાણીનો બગાડ કરવો, એના કરતાં આપણે ઘરમાં રહેલી કોઈ પણ નકામી બુક અથવા ન્યૂઝપેપરથી તેને સાફ કરી શકાય છે. હવે જ્યાં ચા ઢોરાણો હતો ત્યાં થોડું પાણી ઉમેરી અને ફરી પાછું ન્યૂઝપેપરથી સાફ કરી લેશું. તો હવે તમે જોઈ શકશો માત્ર 2 કાગળથી આપણું કિચન પ્લેટફોર્મ એકદમ સરસ ક્લીન થઈ ગયું છે. ત્યાર પછીની ટિપ્સ જોઈએ તો તેના માટે આપણા ઘરમાં આ રીતે પ્લાસ્ટિકના ડબ્બા આવતા હોય છે અને તેને આપણે ભંગારમાં દઈ દેતા હોઈએ છીએ. તેનો પણ ખૂબ જ સરસ ઉપયોગ કરશું. સૌથી પહેલાં તો આ ઘીના ડબ્બા છે, તો તેમાં ખૂબ જ ચીકાશ હોય છે. આ ચીકાશને ખૂબ જ સરળતાથી દૂર કરવા માટે તેમાં થોડું ગરમ પાણી ઉમેરી દેશું. પાણીને એકદમ વધારે પડતું ગરમ નહીં કરવાનું, નહીંતર પ્લાસ્ટિકના ડબ્બા હોવાથી તે ઓગળી જાય છે. આ રીતે ગરમ પાણીથી ઘરમાં કોઈ પણ ચીકણું વાસણ હોય તેને તમે ખૂબ જ સહેલાઈથી સાફ કરી શકો છો. માખણનું વાસણ હોય, ઘીનું હોય, તેલનું હોય, કોઈ પણ વાસણમાં આ રીતે તમે થોડું ગરમ પાણી નાખી દેશો તો સરળતાથી તેનો બધો જ ચીકાશ નીકળી જશે. એક એક કરી અને બંને ડબ્બાને આપણે ગરમ પાણીથી સાફ કરી લેશું. આ રીતે જરા પણ મહેનત કર્યા વગર ડબ્બામાંથી બધો જ ચીકાશ નીકળી જશે. ત્યાર પછી આપણે વાસણ ધોવાનું લિક્વિડ લઈ લેશું. લિક્વિડથી પણ ડબ્બાને સાફ કરી લેશું. થોડું લિક્વિડ આ રીતે નાખી અને ડબ્બાને હલાવી લેવાનું. સેમ એ જ રીતે બીજા ડબ્બામાં પણ લિક્વિડ નાખી અને આપણે ડબ્બાને સાફ કરી લેશું અને ફરી પાછા આપણે તેને પાણીથી વોશ કરી લેશું. બંને ડબ્બાને આ રીતે મેં ધોઈને સાફ કરી લીધા છે, તો તમે જોઈ શકશો હવે બંને ડબ્બા આપણા એકદમ સરસ ક્લીન થઈ ગયા છે. ત્યાર પછી શું કરવાનું છે તે જોઈ લઈએ. તેના માટે આ રીતે એક બ્લેડ લઈ લેશું અને બ્લેડની મદદથી આપણે ડબ્બાનું સ્ટીકર છે તેને અલગ કરી દેશું. આ સ્ટીકર ખૂબ જ સરળતાથી નીકળી જાય છે. તો વચ્ચે આ રીતે એક કટ લગાવી અને પછી આપણે સ્ટીકરને કાઢી લેવાનું છે. બંને ડબ્બામાંથી આપણે એ જ રીતે સ્ટીકરને કાઢી લેશું. તો તમે જોઈ શકશો એકદમ સરસ એરટાઈટ ડબ્બા આપણા બનીને તૈયાર થઈ જશે અને કોઈને ખબર પણ નહીં પડે કે આ ડબ્બા આપણા ઘીના ડબ્બા છે. તો આને ફેંકી દેવાના બદલે આ રીતે તમે તેનો રીયુઝ કરી શકો છો અને આ ડબ્બામાં તમે કોઈ પણ વસ્તુને ભરી અને 12 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તમે આવા ડબ્બાને ભંગારમાં આપો છો કે ફરી પાછો ઉપયોગ કરો છો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આજની શેર કરેલી આટલી કિચન ટિપ્સમાંથી તમને કઈ ટિપ્સ ગમી તે પણ જરૂરથી જણાવજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ.